આ વાત સમજાય એવી નથી. ખરેખર કહું છું, ખૂબ ભાગ્યશાળી છે. આ વાત સમજાઈ જાય તો આજે ઉપાસના આપણને મળેલી છે અક્ષર પુરુષોત્તમ મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજ, સ્વામીજી કેટલા બધા સંભાળ્યા છે. અને સ્વામીજીની ગોદ આપણને મળી છે. કેવા પુરુષ છે! આપણા વિશેની પ્રીતિ અને કેટલી અદ્ભુત છે. સ્વામીજીના જીવન તરફ નજર કરીએ, 10 વર્ષ એમણે એમના બાળ મિત્રોને, બાળ સખાઓની સાથે એમને આપ્યા એવું કહી શકાય. 10 વર્ષ જન્મદાતા માતા પિતાને આપ્યા. 10 વર્ષ એમના જીવનપાણી યોગીજી મહારાજની સાથે રહ્યા, એમને આપ્યા. અને બંનેને આપણને સૌને 50 વર્ષ આપ્યા. આ પ્રીતિની આપણે શું કલ્પના કરીશું? આ વાતનો વિચાર કરીએ આપણે કે આપણા માટેની કેટલી અદ્ભુત પ્રીતિ એમને છે. ચોક્કસ એવું માનું છું કે આપણા સિવાય એના જીવનમાં કાંઈ છે જ નહીં. અમને પત્ર એક સ્વામીજીએ લખ્યો, તેમાં લખ્યું છે કે યોગીજીવન સોસાયટીનો સેવક મારા શરીરના રાયરે જેવા ટુકડા કરી નાખે, પણ મારો પ્રેમ ઓછો નહીં થઈ જાય એ વિશ્વાસ રાખજો. આવું કોણ આપણને કહે છે? આપણા માવતર પણ આવું નહીં કે, બહુ સાચું કહું છું. કોઈ મિત્ર પણ આવું આપણને નહીં કહી શકે. વિચાર કરીએ કેવી અદ્ભુત રીતે આપણા સૌ માટે એમ કહે છે. પછી કહે છે છતાંય મારો પ્રેમ ઓછો નહીં થાય. આ કેવી વાત છે! આવી આપણને અદ્ભુત પ્રાપ્તિ થઈ છે. એક જ પ્રાર્થના કરવી છે સ્વામીજીના ચરણોમાં, આપણા સૌ વતીની. અને આપણે સૌ એક ઠરાવ કરવો છે કે સ્વામીજીને ગમે એવું જ આપણે જીવવું છે. એના ગમતા બહાર આપણે પગલું નથી મૂકવું. આપણે જે નક્કી કરીશું ને તો બળ ચોક્કસ એ આપવાના છે. ચોક્કસ આપણી સાથે છે અને રહેશે અને રહ્યા છે. સિવાય કે આપણે એને છૂટા મૂકીએ કે એની સાથે ન રાખીએ તો વસ્તુ જુદી છે. એવા પુરુષ છે. આપણના અત્યારના વિચારો, આપણને આવનાર વિચાર એને પણ જાણે એવા પુરુષ છે. કેટલી અદ્ભુત પ્રાપ્તિ છે આપણને.